जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। રસની બોણીના ઉપલક્ષમાં સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, ઇષ્ટોપદેશ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, આ બધા ગ્રંથોમાંના મૂળ ઉલ્લેખો અને મૂળ પ્રકરણો સાથે ગુરુદેવશ્રીએ અદ્ભુત ચર્ચા. એટલે આ ખરેખર પરમાગમોની આને સરવાણી કહેવાય. અને એ બિલકુલ કોટેશન તો આપણા ચિત્તમાં આમ ચોંટી જવા જોઈએ. સમયસારની વાત કરી ત્યારે 11મી ગાથાની વાત કરી. ભૂતાર્થ અને અભૂતાર્થ સંબંધીની વાત સ્પષ્ટ બોલ્યા ગુરુદેવશ્રી. પર્યાય નથી એમ નથી, નથી એમ કરીને એને ઉડાડીને અભૂતાર્થ કીધું છે એમ નહીં, ગૌણ કરીને કીધું છે. જનાગમની શૈલી જ ગૌણ કરવાની પદ્ધતિ છે. મુખ્ય ને ગૌણની પદ્ધતિ છે. પહેલું જ પાનું, પહેલા જ પાના ઉપર આજના પ્રવચન ઘણા બધા શબ્દો ઓછા પડે આપણને. પ્રવચન સારમાં એક ગાથા આવે છે, આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, જ્ઞેય લોકાલોક પ્રમાણ છે, એટલે સિદ્ધ થયું કે આત્મા પણ લોકાલોક પ્રમાણ છે. આ મૂળ વાત છે. આ બધી વાત વિસ્તારથી નહીં આવી. આજે આમાં કેવળ એટલી જ વાત આવી કે જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. એટલી વાત લઈને ગુરુદેવશ્રીએ શોર્ટકટમાં એની વાતને સમજાવી. પણ આપણે આપણી જવાબદારી છે કે આત્મા સર્વગત છે. એમાં જ્ઞાન અધિકાર, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જ્ઞાન અધિકાર, એમાં સર્વજ્ઞતાની જયારે વાત આવી ત્યારે આ બધી ચર્ચા કરી છે. આત્મા અને જ્ઞાન તો અભેદ એક જ છે. જ્ઞાન લોકાલોક છે એમ કહો કે આત્મા લોકાલોક છે કહો, એક જ છે. એ વાત કેમ પછી મૂળ ગાથામાં સિદ્ધ કરી વાત. આદાણાણ પ્રમાણમ, આ મૂળ ગાથા છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાનમણેય પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. અને જ્ઞેય લોયાલોય લોકાલોક પ્રમાણ છે. ઇનડાયરેક્ટલી જ્ઞાન લોકાલોક પ્રમાણ છે એમ કીધું તો આત્મા લોકાલોક પ્રમાણ થઈ ગયો ને. એનું સર્વગતપણું ત્યાં સિદ્ધ કર્યું છે. આની ચર્ચા આજે ગુરુદેવશ્રીએ થોડીક લીધી છે વચ્ચે. પંચાસ્તિકાયનો એક બહુ સરસ મજાનો કોટેશન આજે ગુરુદેવશ્રી આપ્યો કે પર સિદ્ધ ભગવાન જે છે એ તો વ્યવહારમાં જાય. સિદ્ધ ભક્તિની વાત આવે પંચાસ્તિકાય. આમ તો નિયમ સારની ભક્તિ અધિકાર ખાસ વાંચવા જેવી છે, જેમાં નિર્વાણ ભક્તિ, યોગ ભક્તિ અને છેલ્લે આવે છે સિદ્ધ ભક્તિ. પરમ ભક્તિ અધિકાર નિયમ સાર. તો આપણે તો બહુ જોરદાર લીધું જ છે અહીંયા તો નિયમ સારનો આખો. તો ગાથા પાઠના બહાને પણ ત્યારે લીધા આપણે, અને મૂળ ગ્રંથે આપણે અહીંયા ચલાવ્યા છીએ. પંચાસ્તિકાયમાં પણ આવે છે સિદ્ધ ભક્તિ. એ સિદ્ધ ભક્તિના સંદર્ભમાં પર જે સિદ્ધ છે એ તો જ્ઞેય છે ને, આમ તો વ્યવહાર ભક્તિમાં છે. સ્વસિદ્ધ ભક્તિની વાત, એ વાત ગુરુદેવશ્રી આજે પંચાસ્તિકાયની વાત કરી ત્યારે. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિક, નિયમસાર. નિયમસારની 38મી ગાથા ગુરુદેવશ્રી યાદ કરી એ ઔદયિક આદિ બધા ભાવો પરદ્રવ્ય છે, પરભાવ છે, તેથી હે છે. આ ઈ ગાથામાં આવેલ આ મૂળ તર્ક યાદ રાખવાનો. પરદ્રવ્ય છે તેથી પરભાવ છે, માટે તેઓ હે છે. હવે એમાં ગુરુદેવશ્રીને વિચાર આવ્યો કે આ બોણીના દિવસે તો એમ કહેવાનું કે સુપ્રભાત. ત્યાં તો એમ કહે છે કે ક્ષયિક આદિ ભાવો પણ બધા પરદ્રવ્ય ને હે છે.
કેવો આમ અપેક્ષાઓ તમે જુઓ. એક બહુ સરસ મજાની અપેક્ષા ગુરુદેવશ્રી આજે સિદ્ધ કરી. મેં કાઢી જોયું એમાં કળશ છે 200 ને આમાં જ છે મોબાઈલમાં 265 આમાં છે 265 की 68 જસ્ટ થોડીક કાઢીને જ રાખ્યું હતું મેં હમણાં ગુરુદેવશ્રી બોલતા હતા ત્યારે જ મેં કાઢ્યું 268 હા 68 જે સુપ્રભાતમ વાળું જે કળશ છે ને એમાં ચિત્પિંડ ચંડીમ અવિલાસ વિકાસ હાસ શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત. તો ત્યાં કેવળ જ્ઞાન માટેની વાત છે, કેમ કે આખું સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો કળશ છે. એટલે જ્ઞાનની સંપૂર્ણતાના સંદર્ભમાં ત્યાં સુપ્રભાત કીધું. અને નાટક સમયસારમાં આનો અર્થ કર્યું, સુપ્રભાતનો અર્થ સમ્યક દર્શન. કેદી સમયસાર નાટક વાંચવાનું, કેદી કળશ ટીકા વાંચવાનું, કેદી તુલના કરવાની, હા પરમાત્મા પ્રકાશમાં પરમાત્મા પ્રકાશ વાંચવાનું કે કળશ ટીકા વાંચવાની? હા કોણ મગજમારી કરે બધી? ઈ જ ગુરુદેવશ્રીની તો વિચક્ષણતા છે. કયું કોટેશન કયા સંદર્ભમાં કયા અર્થમાં કેવી રીતે આપે ઈ એની ખૂબી છે. હા બરાબર. ઈ આ કળશ 268 નંબરનો કળશ છે 268 અને ઓરિજિનલ અધિકાર છે સાધ્ય સાધક અધિકાર. સમયસારના અધિકારો જુદા, કળશ ટીકાના વળી પાછા જુદા, નાટક સમયસારના વળી પાછા જુદા. ત્રણેયમાં મેળ કરવો જોઈએ તો જ આ વાત બધું મગજમાં બેસશે. અચ્છા બીજી વાત, ઇષ્ટોપદેશને આપ સૌએ સાંભળ્યું હોય, ઘરે બેઠા છો આપ સૌ, ઇષ્ટોપદેશનો એક બહુ સરસ દાખલો આપ્યો ગુરુદેવશ્રીએ. 16 નંબરની ગાથા છે, નંબર નહીં બોલ્યા પણ 16 નંબરની ગાથા છે ઇષ્ટોપદેશમાં, વાંચવા જેવી છે. ત્યાગાય શ્રેયસે વિત્તમ. અમે તો 51 રૂપિયાના લોભમાં એ 51 ગાથાઓ મોડે કરી હતી. પછી તો કે 4 લોકોએ પછી આપ્યા 51 રૂપિયા. એટલે આમ થોડુંક શું કહેવાય ફાયદામાં રહ્યા. કેટલા વર્ષ થઈ ગયા આજે મોડે કરીને. હું તો ગુરુકુલમાં હતો ત્યારે મોડે કર્યા, જયપુરે નહોતા ગયા છે. એટલે જયપુર અમે ગુરુકુલમાં હતા 8th 9th માં અમે લોકો મોડે કર્યા. 87 ની વાત છે. 87 માં 9th સ્ટાન્ડર્ડમાં હતા. એ 88 નું મને 10th નું માટે યાદ રહ્યું. એ ગુરુકુલના જે સંસ્થાપક હતા સમંતભદ્ર મહારાજ, એ 18/8/88 એટલે 18મી ઓગસ્ટે તેઓ સ્વર્ગસ્થ થયા. તે વર્ષે અમે 10માં હતા. એટલે ઈસવીસન બરોબર યાદ રહી ગયો છે. તો 87 માં અમે લોકો આ શ્લોકો બધા મોડે કર્યા. ત્યાગાય શ્રેયસે વિત્તમ અવિત્ત સંચિનોતિય. ત્યાગ માટે, દાન માટે પૈસા ભેગા કરો. પૈસા ભેગા શેના માટે કરો? દાન દેવું છે માટે. હા એના માટે દાખલો આપ્યો છે બહુ જોરદાર. કે પહેલે કાદવથી આપણે ખરડાઈ જઈએ, કેમ કે પછી નહાવાનો તો છે જ. હા મને એક વાત કરું, ખોટું નહીં લગાડો તો આપ સૌ, જેને પણ હોળી અને રંગથી રમવાનો શોખ છે ને, એ આ બધા શ્લોકમાં ફિટ થાય છે બધા. હા સવારથી લઈને બપોર સાંજ સુધી ઓલી મ્લેચ્છોની હોળી રમે, રંગથી રમે. હા પછી એમાં ભાઈઓ અને બહેનો, નાના અને મોટા કોઈ ભેદ નહીં રાખે. મ્લેચ્છોનો તહેવાર છે. એ આ શ્લોકમાં જે વાત કરી ને કે આપણે સ્નાન તો કરવાનું જ છે, હા પછી નહાવાનું તો છે જ. એટલે પહેલા આપણે ખૂબ રંગથી રમી લઈએ. હા સ્વશરીરમ સપંકેન સ્નાસ્યામીતિ વિલંપતિ. સ્નાસ્યામીતિ વિલંપતિ. આપણે નહાવાનું તો છે જ, એમ કરીને કાદવથી પોતાના શરીરને ખરડાવે. હા ગુરુદેવશ્રી બોલે એના અંગે બહુ સરસ. હા નહાવાનું તો છે એટલે શરીરને પેલા ગંદા કરી નાખો, પછી કૂવો ખોદો. હા એટલે પેલા પાપ કરો ઢગલા બંધ, અને પછી આપણે આરામથી બેસીને પુણ્ય કરશું. પણ એ કેવો ગુજરાતી કહેવતની ભાષામાં, ચોરી શેની અને દાન શેનું? બોલો. ચોરી તો એરંડની કરવાની,
હા, એરણની ચોરી એટલે કાદવથી શરીરને ખરડાવવા જેવું. હા, અને નહાવાનું તો છે જ, એટલે સોયનું દાન કરશો એટલે દાનનું દાન થઈ જાય. અને આમસ્તે આજે તો સંક્રાંતિનો દિવસ દાન માટે બહુ પ્રસિદ્ધ ગણાય. હા, કલકત્તા વાળા પાંજરાપોળમાં જઈને ઘાસ આપીને આવે, અને અમે તો બરાબર મકર સંક્રાંતિના દિવસે દાન તો કરીએ. ગ્રહિત મિથ્યાત્વ છે, બીજું કઈ નથી. પાડોશમાં રહેતા વડીલની વૈયાવૃત્તિ કરો એટલો પુણ્ય થશે એમાં. શ્રદ્ધાની વિપરીતતા લઈને સેવા કાર્યો ન કરાય. શું કીધું? દીપચંદજી કાસલીવાલ સાહેબના શાસ્ત્રમાં વાત આવે છે, શ્રદ્ધાની વિપરીતતા અને મિથ્યાત્વ સેવીને કરવામાં આવેલી વૈયાવૃત્તિ પણ ગ્રહિત મિથ્યાત્વ છે. આ જરાય આમ હાલો ને, કાં તો ભાવ વધે કાં તો ભાવનો અભાવ થાય. અભિપ્રાય ઉપર બધું નિર્ભર છે. તો સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકા, ઇષ્ટોપદેશ. મને સોગાનીજીનું દ્રષ્ટાંત જે ગુરુદેવશ્રી આપ્યો બહુ જ, હે પ્રભુ, અમને જીવ અનંત છે, ધર્મ અધર્મ આકાશ કાળ બધા છે, એ અમારા પરોક્ષ જ્ઞાનની પ્રતીતિમાં આવી ગયેલું છે. પ્રભુ, હવે તેઓ અમને પ્રત્યક્ષ થાવ. ગુરુદેવશ્રી બોલ્યા, એમાં જરી ગંભીરતા છે. શેની ગંભીરતા છે? કે હવે ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો સ્વીકારવામાં આવ્યા છે, શ્રદ્ધામાં તો સ્વીકારવામાં આવ્યા છે, પણ અમને કેવળ જ્ઞાન થાવ, જેથી તેઓ બધા અમારા જ્ઞાનના પ્રત્યક્ષ બને. એવી બધી ચર્ચા ગુરુદેવશ્રી એમાં કરી છે. ઘણા બધા વિષય બિંદુઓ છે. મેં કેવળ આગમ પ્રમાણો જે આપ્યા એની આજે વાત કરી. અત્યારે ઝડપથી આગળ વધીએ છીએ આપણે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર સંબંધી, મોક્ષ માર્ગ સંબંધીની ચર્ચા. 15મી ગાથા હું સીધી લઉં છું. હવે ગઈકાલે આપણે 14મી ગાથા લીધી હતી. હું એક જ્ઞાતા અને દ્રષ્ટા અને સુખ અને દુઃખમાં સહજ સમભાવે રહેનારો, એવી મારી ભાવના દ્રઢ થાય, એનું નામ ચારિત્ર. જો શ્રદ્ધા થઈ, શ્રદ્ધામાં દ્રષ્ટિની અપેક્ષાએ તો શ્રદ્ધાને 100% ગણવામાં આવે, પૂરી થઈ એમ કહેવામાં આવે. શ્રદ્ધા પૂરી થઈ, પણ જ્યાં સુધી યોગ સંબંધી પણ ચંચલતા છે, ત્યાં સુધી એ શ્રદ્ધામાં પણ ચંચળતા છે. ઓમ શ્રદ્ધા પૂરી થઈ ચોથે, બરાબર, પણ જ્યાં સુધી સિદ્ધત્વ નહીં થાય ત્યાં સુધી પરિપૂર્ણતા નહીં થાય. એટલે શ્રદ્ધા પછી જ્ઞાન, જ્ઞાન પછી ચારિત્રનો ક્રમ છેલ્લો છે. શ્રદ્ધા અને જ્ઞાનની પરિપૂર્ણતા ચારિત્રમાં છે. ખ્યાલમાં આવ્યું? એટલે આ થોડોક બહુ રહસ્ય વાળું પ્રકરણ છે. અને એક મારા વિચારમાં એક ઓલું પ્રકરણ પણ બહુ ચાલે છે હમણાં. ગુરુદેવશ્રી જે 2 દિવસથી દાખલો આપે છે ને, શ્રદ્ધા પાચક છે, એ આખો સમયસારમાં વિષય આવે છે. દાહક, પાચક, ગ્રાહક એમ કરીને. તો ખરેખર તો પાચક વાળી જે વાત છે ને, પચાવવાની વાત, જેને આપણે પકાવવું કહીએ આપણે. હા, દાળ પકે પછી ચોખા પકે, પક્વ થવું, પરિપક્વ થવું, જેમ ફળો માટે કહેવામાં આવે, અન્ન માટે કહેવામાં આવે. ચારિત્રના સંદર્ભ પાચકપણું જે છે ને, એ ચારિત્રના સંદર્ભ. જોકે ગુરુદેવશ્રી આમાં એ બધું વિશે શ્રદ્ધાના સંદર્ભમાં લે છે. એક સમયની શ્રદ્ધા અનંત ગુણ સ્વરૂપી ભગવાન આત્માને પચાવી જાણે, ગ્રહણ કરી જાણે. એમ પેલું પ્રવચન સારના સ્વાધ્યાયમાં હું હંમેશા એક વાત કરતો, ક્ષણિકમાં ત્રિકાળનું જ્ઞાન. પર્યાયની ઉંમર કેવડી? ક્ષણિક ને પર્યાય તો ક્ષણિક કે નહીં, પણ એ ક્ષણિક પર્યાય કોને જીવી જાય છે? ત્રિકાળ સ્વભાવને જીવી જાય છે. હા, મોજાને પૂછો, તમે મોજા છો ને,
તો મોજો એમ કહેશે અમે મોજા નથી. કઈક સમજ્યા? હા, ઠંડી તો બહુ નથી લાગતી ને? હા, મોજાને મોજા તરીકે ઓળખાવવામાં એને પોતાનું પરાશ્રિતપણું દેખાય, સ્વ હોવા છતાં. આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા નિયમસારની જયારે વાત કરી ત્યારે, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ વળી પર્યાય જ કરે, પણ દ્રષ્ટિ કરનારી પર્યાય પણ એ દ્રવ્ય સ્વભાવમાં નથી. ખ્યાલમાં આવ્યું? આ બધા ગૂઢ ગંભીર મહામંત્રો છે બધા. ખ્યાલમાં આવે છે? યુગલજી બાબુજીની ભાષામાં કહીએ ને, પર્યાયની જ્યાં સુધી પર્યાયની દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ ન પ્રગટ થાય. પર્યાય જ્યાં સુધી એમ કહે છે કે હું પર્યાય છું ત્યાં સુધી એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ નહીં થાય. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય કારણ પરમાત્મા રૂપ નિજ દ્રવ્ય હું છું અવિનાશી એવી પ્રતીતિ જ્યારે પર્યાયમાં થાય ત્યારે પર્યાયમાં સામાન્યનો આવિર્ભાવ થયો કહેવાય અને વિશેષનો તિરોભાવ થયો કહેવાય. એનો અર્થ પર્યાય જે વિશેષ છે એ પર્યાયમાંની વિશેષની એટલે પર્યાયની દ્રષ્ટિ ગઈ અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ એમ કહેવામાં આવે છે. સમજાય છે? છતાં એ દ્રષ્ટિ ભલે ને કરે પર્યાય, પર્યાયમાં દ્રવ્ય નહીં આવે, દ્રવ્યનું સામર્થ્ય આવે. દ્રવ્ય નહીં આવે ઈજ તો દ્રવ્યનું સામર્થ્ય છે, અને પર્યાય એને આવવા નહીં દે ઈજ તો પર્યાયનું સામર્થ્ય છે. શું કીધું આ? હા, ઈ શું કામ આવવા દે? તારું અગુરું લઘુ તું તારામાં, મારું અગુરું લઘુ તું મારામાં. તું ઈ સ્વતંત્ર ને હું ઈ સ્વતંત્ર. હા, સમજાય છે? મુકેશ અને અનિલના બંગલાઓ તો જુદા જ હોય ને, બાયડીઓ તો જુદી જ હોય ને, ઘર પરિવાર તો જુદું જ હોય ને, ફેક્ટરીઓ તો જુદી જ હોય ને. હા, જેના તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. એના માટે એક બહુ સરસ પ્રકરણ ગુરુદેવશ્રી કીધું હતું આજે. એક સિદ્ધમાં અનંતા સિદ્ધો વસે છે. ગુરુદેવશ્રી એમ બોલ્યા, એક પેટમાં, એના પેટમાં અનંતા સિદ્ધો છે, અનંતા નિગોદિયા છે, પણ સિદ્ધો અનંત સુખ ને ભોગવે અને એકો એક નિગોદિયા અનંત દુઃખો ને ભોગવે. કેવું ગજબ છે, કેવું વસ્તુ સ્વરૂપ છે, વિચાર તો કરો. હા, સુખે સુખી રહેનારા સ્વતંત્ર, દુઃખે દુઃખી રહેનારા સ્વતંત્ર. આ વસ્તુ સ્વાતંત્ર્યની વાત છે. ચલો, આમાં ચારિત્રના સંદર્ભમાં ભાવનાની વાત છે, યાદ રાખજો. ઘણું બધું છે આમાં. મને તો ભગવતી આરાધનાના વિષય વગેરે બહુ આમ કહેવાનું મન થાય આ પ્રકરણમાં. બેન જોશનાબેન, 12 ભાવના તો મુનિરાજને હોય છે ને મુખ્યતાએ. જો યાદ રાખજો, 10 લક્ષણોની વાત, 4 આરાધનાની વાત, ગુપ્તીની વાત, સમિતિઓની વાત, અરે સંવરના ઉપાયોની વાત, 10 ધર્મોની વાત, અંતરંગ બહિરંગ તપોની વાત કોની મુખ્યતાએ છે જનવાણીમાં? આ શ્રાવકના અર્થમાં નથી. આ સાગાર ધર્મામૃતનો વિષય નથી, અનગાર ધર્મામૃતનો વિષય છે. મુનિ સકલ વ્રતી બળ ભાગી ભવ ભોગન તે વૈરાગી. 12 ભાવના લખતા પહેલા દોલતરામજીએ મુનિરાજને યાદ કર્યા. બડા ભાગ્ય, બહુ મોટા ભાગ્યશાળી છે, બળભાગી છે મુનિરાજો, જેઓ સંસાર શરીર અને ભોગોથી છૂટા છે, વિરક્ત છે. એનો અર્થ શું થયું? સંસાર શરીર અને ભોગોથી જે વિરક્ત નથી તે બળભાગી નથી, કમનસીબ છે. યોગના માર્ગે જે હોય એ જ ભાગ્યશાળી, ભોગના માર્ગે હોય એ અભાગિયા. આમ એનું કેલ્ક્યુલેશન કરવાનું. અને એ બધી ચર્ચા દૌલતરામજીએ ભગવતી આરાધના અને મૂલાચારને આધારે લખી છે. મારે વાત કરવાની હતી 12 ભાવના કોની મુખ્યતાએ છે? મુનિરાજની મુખ્યતાએ છે. આપણા માટે તો કાંઈ છે નહીં લોલીપોપ સિવાય, યાદ રાખજો. તો આપણે આપણી માટે શું સમજીએ છીએ? અમે બહુ મોટા ધર્માત્મા. જીનાગમમાં શ્રાવકના ઉદ્દેશે કોઈ ઉપદેશ છે જ નહીં.
તમે એમ કહેશો કે રત્નગણ શ્રાવકાચાર્ય છે ને, હા એ છે. એ આચાર્ય થોડીક દયા દાખવી છે આપણા માટે. સમજાય છે શું કીધું? હા, એ તો દ્રવ્યાન યોગના વગેરે ગ્રંથો તમે જો આત્માનું શાસનમાં દાખલાઓ કોના આપ્યા? મુનિરાજનો દાખલાઓ આપ્યા છે. શ્રાવક ઉપદેશને લાયક જ ક્યાં છે? 24 કલાક પાપના કાદવમાં ખૂંચાયેલો શ્રાવક ઉપદેશને પાત્ર જ નથી. તસ્ય દેશના નાસ્તિ. પુરુષાશુદ્ધિપાયકાર. હા, હમણાં 2-3 દિવસ પહેલા એક બહુ સરસ વાત આવી હતી ધવલા વાંચનમાં. 3-4 દિવસ થઈ ગયા. પૂરેપૂરી ક્લાસમાં હતો. એટલી સરસ વાત આવી. એસી માં બેઠા હોય, હા, ગાદલા ગોદલા ઓઢીને બેઠા હોય અને મુનિરાજના ઉપસર્ગોની વાત કરીએ. સી એની અસર થાય આપણા ઉપર? એવી ચર્ચા આવી. સાંભળો છો બધા ધ્યાનથી? હા, પ્રજ્ઞાબેન, જ્યોત્સનાબેન ને હેડકી આવે છે તમારી? હા, સાંભળો. બહુ એસી માં બેઠા હોય, હીટરમાં બેઠા હોય, ગરમ કપડા પહેરીને બેઠા હોય, એટલે સુખ સુવિધાઓમાં બેઠા હોય, સુખીઓ સ્વભાવનું પોષણ કરતા હોય અને મુનિરાજોના ઉપસર્ગોની વાત કરીએ. હા, કેવી રીતે એ વાત હજમ થશે વિચાર કરો. વિનોબા ભાવેનું નામ સાંભળ્યું? ડોક્ટર વિનોબા ભાવે સમાજ સુધારક હતા. ગાંધીજી સાથેનો એક પ્રસંગ છે એમનો. 30 સેકન્ડમાં જ કહું છું, મારે તો સિદ્ધાંતની વાત કરવી છે. વિનોબા ભાવે મહાત્મા ગાંધીજીને અહિંસા વિષય અંગે એમનું ભાષણ સાંભળીને, સ્પીચ સાંભળીને કેટલાક પ્રશ્નો લખી મોકલ્યા કાગળમાં. તો ગાંધીજીએ પહેલી વખત તો જવાબો આપ્યા, વળી પાછા બીજી વખત એને પ્રશ્નો લખીને મોકલ્યા. તો ગાંધીજીએ જવાબ શું લખ્યું ખબર? દરેક પ્રશ્નોના જવાબો કાગળ વડે ન દેવાય. એના માટે તમારે સાક્ષાત જીવનનો સ્પર્શ જોઈએ. શું ટીચર શ્રી શું બોલ્યા? સાક્ષાત જીવનનો સ્પર્શ જોઈએ. એટલે હવે કાગળ લખવાનું બંધ કરો, કાગળ લખવાનું બંધ કરો અને સાબરમતી આશ્રમમાં આવીને રહો, તો તમને ખબર પડશે કે અહિંસા કોને કહેવાય. હું આજની તારીખમાં ગાંધીજીના જવાબને બહુ પ્રાસંગિક માનું છું. હવે ઓનલાઈન ઝૂમ ના ચક્કરને મૂકો અને સ્વાધ્યાય ભવનનો સાક્ષાત આવીને સ્પર્શ કરો. ગુરુદેવ શ્રીના ગાણા ઘરે બેસીને ગાવાનું બંધ કરો અને એમના ચરણોમાં આવીને ગાવાનું પ્રારંભ કરો. કેમ કે સાક્ષાત જીવનનો સ્પર્શ નહીં થાય ત્યાં સુધી વસ્તુ હાથમાં નહીં આવે. કલકત્તા વાળા, રાજકોટમાં કલકત્તાની મીઠાઈ તો આવે પેલેસ રોડ ઉપર, પણ અમારા કલકત્તામાં જે શું કહેવાય મૂળી મમરા, એ મૂળી મમરાનો જે મસાલો જે મળે ને એ અદ્ભુત. અહીંયા રાજકોટમાં તો ઠીક છે બધું, બોલો ઓરિજિનલ ના કેટલા ગીત ગાઈએ છીએ આપણે. એટલે ગુરુદેવજી આજે બોલ્યા, શું બોલ્યા ખબર? આત્માના અને ગાણા સાંભળ્યા જ નથી. આવું એક વાક્ય છે આજના પ્રવચનમાં. તમે જો ક્યારે આવા વાક્યો ગુરુદેવશ્રીના મુખેથી ક્યારે નીકળતા હોય વિચાર કરો. હા, ક્યારે એવું બોલે ગુરુદેવશ્રી? આને આત્માના ગાણા સાંભળ્યા જ નથી, એવું બોલ્યા ગુરુદેવશ્રી. જો બેસતા વર્ષની બોણી જયારે આપીને પછી પૂરી થવા આવી ત્યારે 260 નંબરના પાના ઉપર 260 260 ઉપરનો મોટો ફકરો જ્યાં પૂરું થાય છે ત્યાં સમજાણું કાંઈ, અરે એને આત્માના ગાણા સાંભળ્યા જ નથી. કોક વાર ટિપિકલ શબ્દો નીકળે, આત્માની વાત કરી નથી અને સાંભળી નથી. સાવ સિમ્પલ વેમાં બોલે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલે. આ થોડો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વાળો વાક્ય છે. ગાણા સાંભળ્યા જ નથી. હા, મહિમા આવવો જોઈએ અંદરમાંથી. હા, જો સંસાર વિશે સુખ હો તો
तीर्थंकर क्यों त्यागे। ઘરમાં રહીને જો સુખ થાત તો તીર્થંકરો બધું મૂકીને શા માટે જંગલમાં ગયા હોત? હા, તો એનો અર્થ એમ થયો આપણે જંગલમાં તો જવાના જ નથી, કેમ કે મંદિરે નથી આવતા તો જંગલે શું જાશું? આ ઠપકો નહીં સમજતા, પણ આ વાસ્તવિકતા છે. હા, આપડા શાક બક્કલ ખરીદવાનું, કરિયાણું ખરીદવાનું, બહારનો ધંધો, એ બધું કાંઈ આપણું બંધ નથી થયું. બધે દોડીએ છીએ. હા, મને રાત્રે કાલે એક વિચાર આવ્યો સ્વાધ્યાય પછી, ભીડમાં જઈએ તો એ ચેપનો ભય નહીં લાગે, અહીંયા એકાંતમાં આવીને બેસે તો એ ચેપનો ભય લાગે, અને એમાંય દેવગુરુ ધર્મના ચરણોમાં આવીને બેસીએ તોય ભયને મૂકો, નિર્ભય થાવ, સાવજ છો સાવજ. શબ્દમાં વિચારજો ભાઈ, નિર્ભય થાવ, નિશંક થાવ. ચલો, આમાં જે વાત કરે છે આચાર્ય, એનો હવે સમાપન જો કેવી રીતે સરસ કરે છે 15મા શ્લોકમાં. તદેતન્મૂલ હેતો સ્યાત કારણમ સહકારકમ યદ બાહ્યમ દેશ કાલાદિ તપશ્ચ બહિરંગકમ. જો આમાં સહેજે જ વિષય આવ્યું છે, દેશ કાલ આદિ. દેશ એટલે શું થાય? ક્ષેત્ર. શું કીધું? મને એક સવાલનો જવાબ આપો બધાય. ગુરુદેવ શ્રીના પ્રવચનો જે જગ્યાએ તમે બેસીને સાંભળો છો તેમાં જે આનંદ આવે એમાં, અને અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવીને ગુરુદેવ શ્રીની વાત સાંભળીએ એમાં ઉગમનો ને આથમણાનો ફેર છે કે નહીં? કેમ ફેર છે ખબર? ક્ષેત્રીય વિશેષતા. ઘર ઘર કહેવાય, મંદિર મંદિર કહેવાય. સમજાય છે? એટલે આમાં જે વાત આવી ને, બહિરંગ કારણોમાં દેશ અને કાળ એમ લીધા. ખ્યાલમાં આવ્યું? વ્યવહાર કાળની વાત છે. પર્વના દિવસો હોય, આઠમ, ચૌદસ. હું જોશનાબેન ને કહું કે તમે આઠમ ના દિવસે ઉપવાસ કરો ને, તો સાતમ ના દિવસે કરો ને. ચલો, આઠમ ની તિથિ કરતા એક તિથિ તો વધારે ને, નવમ ના દિવસે, તો નવમ ની તિથિ કરો ને. નહીં, આઠમ ના દિવસે જ કરાય. કાળનો મહત્વ છે કે નહીં? હા, એક મિનિટ, મેં હજી એક છલની વાત કરું આપણા જીવનની. અને મારી સામે બેઠા છે એમાં એક બે જણા છે જેમના મોઢેથી મેં આવી ભાષા સાંભળી છે. આજે કાલ નહીં, વર્ષો પહેલાની વાત. આઠમ નો દિવસ હોય અને ભૂલી ગયા કે આજે આપણે લીલું શાક ન ખાવું જોઈએ. બરાબર? પછી ખબર શું કરે? આપણે તો આઠમ કાલે પાળીએ. એટલે આવો સગવડીયો ધર્મ છે. એટલે આપણા ઘરના પંચાંગો કે સોનગઢ નો પંચાંગ, કયું પંચાંગ હાલે? પંચાંગ પ્રમાણે ચાલવાનું ને. આઠમ જે દિવસે હોય તે જ દિવસે હોય ને, કે આપણા મનાવવાથી કે હાલો ને આજે તો ભૂલી ગયા, આપણે બધું ખાઈ લેજો. ઘણા લોકો તો આવું કરે છે. ઓલા રિસેપ્શન અને લગ્ન બધું મૂકનારા બરાબર આઠમ અને ચૌદસ ના દિવસે મૂકે, તો ઘણા ધર્માત્મા એવા હોય, આજે તો આપણે શું કરીએ, જમવું તો પડશે જ, કાંઈ વાંધો નહીં, કાલે હવે આપણે ચૌદસ ઉજવીએ. આપણા ઉજવવાથી ચૌદસ કાલે થાય? તમે વિચાર તો કરો. આનું નામ સગવડીયો ધર્મ કહેવાય. આ છલ છે. આ છલમ ન ઘેતવમ, છલ ગ્રહણ મત કરો. સમજાય છે? સગવડીયો ધર્મ નહીં. એટલે આમાં જે દેશ કાળની વાત કરી, આઠમ જે દિવસે હોય તે દિવસે, ચૌદસ જે દિવસે હોય તે દિવસે, આરાધનાના દિવસો જે દિવસો હોય ત્યારે જ ઉજવવાનો. જીંજરા શિયાળામાં પણ આવે, ઉનાળામાં પણ આવે. કયા જીંજરા ખાશો બોલો? બોલો, કયા જીંજરા પૌષ્ટિક, ગુણવત્તા સભર કયા? શિયાળામાં છે ને. પોઈન્ટ સમજાય છે? દેશકાળનો, જો ખાનપાનની બધી બાબતમાં આપણે દેશકાળનો વિવેક હોય. અત્યારે આપણે ખદ્દર જેવા જાડા કપડા પહેરીએ, ઉનાળામાં પહેરીએ આપણે. કેમ? એમાં કાળનું જ્ઞાન, ક્ષેત્રનું જ્ઞાન. તમે વિચારો,
ઉઠમણામાં આવવું હોય તો કેવા આમ થોડા બતક જેવા થઈને આવીએ, સરસ મજાના સફેદ કપડા પહેરીને. હા, ભગવાનની પૂજામાં જીન્સ પેન્ટ કેમ હાલે? ભગવાનની પૂજામાં જીન્સ પેન્ટ કેમ હાલે? એમાં ઘરેણાઓ છે ને. આ બધું દેશ કાળનો વિવેક હોવો જોઈએ. રવિન્દભાઈ પંડિતજી તો એમ કહે છે, આરાધનાના પર્યુષણ પર્વના દિવસો ઘરેણાઓનો પ્રદર્શન કરવાનો દિવસ નહીં, ઘરેણાઓનો ત્યાગ કરવાનો દિવસ છે. હા, અને એ આરાધનાના દિવસોમાં મંદિરમાં આવનારના શણગારો કયા દિવસોમાં જાજા હોય? બોલો રાધિકા વાળા, બોલો. હા, પર્યુષણ પર્વ પહેલા જઈને બેંકમાંથી લોકર ખોલાવે અને ઘરેણાઓ લઈ આવે. ગામને ખબર તો પડવું જોઈએ ને અમારી પાસે આટલું છે. પણ ભાઈ સાહેબ, આરાધનાના પર્યુષણ પર્વના દિવસો ત્યાગના અને વૈરાગ્યના દિવસો છે. પહેલા એ નક્કી કરો. એ કાળનો વિવેક કહેવાય. અરે શુદ્ધતા, સાત્વિકતા, સહજતા, સરળતા, મધ્યસ્થતા, હા, એ બધું હોવું જોઈએ. આપણે સમ્યક દર્શન માટે આવતા હોય છીએ, વૈભવના પ્રદર્શન માટે આવતા હોતા નથી. કેટલું ધ્યાન રાખવા જેવું છે. ક્ષેત્ર અને કાળનો વિવેક એ અહીંયા વાત કરે છે. જો તદેતન્મૂલ હેતો સ્યાત કારણમ સહ કારણમ. ઉપર જે રત્નત્રયની વાત કરી, મૂળ કારણ, નિશ્ચય કારણ, નિશ્ચય કારણ એ સાધકતમ કારણ એ રત્નત્રય. યદ બાહ્યમ દેશ કાલાદિ, અને બાહ્યમાં દેશ અને કાળ, ક્ષેત્ર અને કાળ જે કાંઈ છે, તપશ્ચ બહિરંગકમ, એ બધા બહિરંગ કારણો છે. બરાબર. अंतरंग का उपादान है सम्यक दर्शन ज्ञान चरित्र. પકડજો આ વાતને, પકડો. આ પહેલા જે 4 શ્લોકો સમજાવી ગયા છે એમાં રત્નત્રયનું સ્વરૂપ સમજાવી ગયા. બરાબર, 11, 12, 13 અને 14. તો એ ચારે 4 શ્લોકોમાં જેમને સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર કીધું, એમને અહીંયા અંતરંગ કારણ કહે છે. શું કીધું? એ બધા અંતરંગ કારણ છે. એક બીજી વાત, અંતરંગ કારણ એટલે ઉપાદાન. શું કીધું? અંતરંગ કારણ એટલે ઉપાદાન કારણ, અને બહિરંગ કારણ એટલે નિમિત્ત કારણ. આ એનો એક ક્રાઇટેરિયા છે નિમિત્ત અને ઉપાદાનના પ્રકરણ. ધ્યાન કરવા માટે શિખરજીની ગુફા એ બાહ્ય કારણ. સમજાય છે? સિદ્ધ ભગવંતોની વંદના કરવા માટે સમશ્રેણીમાં વિરાજમાન સિદ્ધ ભગવંતો, એ બધા બાહ્ય કારણ, નિમિત્ત કારણ. તો અહીંયા એમ કહે છે કે બાહ્ય કારણમાં દેશ, કાળ. દેશમાં શું શું લેવાનું? હા, થોડુંક ધવલાને યાદ કરો. દ્રવ્ય મંગલ, ક્ષેત્ર મંગલ, કાળ મંગલ, ભાવ મંગલ. હા, એમાં એ બધું આવે. દ્રવ્ય મંગલ, ક્ષેત્ર મંગલમાં જન્મ કલ્યાણકના સ્થાન, તીર્થ ક્ષેત્રો, સિદ્ધ ક્ષેત્રો, હા, મંદિર, સ્વાધ્યાય ભવન, આ બધા ક્ષેત્ર મંગલ છે. આ બધા ક્ષેત્ર મંગલ છે. અને ક્ષેત્ર મંગલ વિના માંગલ્ય તો નહીં થાય. ઘણી વખત નિશાળે ત્યાં છોકરાઓને એક વાત કરું, તમે લોકો જે સ્કૂલ યુનિફોર્મમાં આવો છો, એ સ્કૂલ યુનિફોર્મ પહેરીને રિસેપ્શનમાં પહોંચો. સર 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 કાયમ જમવામાં જવાય સ્કૂલ યુનિફોર્મ પહેરીને? હા, ખ્યાલમાં આવે છે? કેવી રીતે ક્ષેત્ર કાળ મુજબ આપણી વેશભૂષા હોય? બોલો, મેં એક વખત તમને એક્શન કરીને કીધું હતું. અમારા શિક્ષક મિત્રો જયારે નિશાળેથી છૂટ્યા બાદ 5 વાગે પછી કોકનું ઉઠમણું કંઈક બેસવા જવું હોય ને, તો સવારે તો તૈયાર થઈને આવ્યા હોય, ચાંદલો માંદલો કરીને આવ્યા હોય. બરાબર. અને પછી જયારે ઓલો ઉઠમણામાં જઈને બેસવાનું હોય ને, તો ઉઠમણા સુધી, એટલે એના ઘર સુધી પહોંચે ત્યાં સુધી ચાંદલા ઠેકાણે હોય. તમે તો અનુભવ્યો હશે ને? હા, પછી ઘૂંઘટ આવી જાય માથે, પછી રીતસર આમ ચાંદલો પૂછે. આઈનો શું અરીસો તો હોય ને, એકબીજાને પૂછે કે ચાંદલો વયો ગયો ને? બરોબર. તમે વિચાર કરો, ઉઠમણામાં પણ જઈને બેસવું હોય તો કેવી વેશભૂષા છે એની.
હા, કેવા કેવા બધા આમ દેખાવો હોય, સાદાઈથી રહે બધા. મને એક વાત કરો, લોક વ્યવહારમાં ક્ષેત્ર અને કાળનું ભાન હોય, અલૌકિક આત્મકલ્યાણની બાબતમાં ક્ષેત્ર અને કાળનો વિવેક ન હોવો જોઈએ? હા, છેલ્લી એક વાત કરું છું, સાંભળો. રવિન્દભાઈ પંડિતજીને કોક બંબઈના શેઠિયાએ કીધું, સાંભળજો, સાંભળવા જેવું છે દાખલો, કે તમારે ત્યાં જે ગુરુકુલમાં અહીંયા બાળકો ભણે છે એમને ઠંડુ પાણી નથી મળતું, એટલે કુલર મારા તરફથી અમે મૂકશું, એના માટે જે પણ ખર્ચો થતો હોય આપું. પંડિતજીએ શું કીધું ખબર? મારે મારા બાળકોને નિશ્ચયાભાસી નથી બનાવવું, એમને માટલાનું પાણી પીવા દો. સમજાય છે? કોઈ એસી નથી, કોઈ સુવિધા નથી, નાના મોટા પંખા હશે તો વાત જુદી, કોઈ કુલર વુલર નથી. તમે તો જોઈ આવ્યા છો. હા, અરે સુખ સુવિધાઓમાં આળોટનારને વિષય ભોગોના સંસ્કારો કેવા દ્રઢ થાય છે, એટલે તો ક્યારે એને સંયમના સંસ્કારો અંદરમાં ઉગતા નથી. ખાનપાનના વિવેકની વાત કરીએ, ચરણાનિયોગની વાત કરીએ, સાદાઈ નામની વસ્તુ તો જીવનમાં જ નથી. ભબકા બધે ભબકા. આજે ગુરુદેવસિંહ બોલ્યા ભબકા, બહારના ભબકા. હવાભાઈ, ડાયાભાઈ, બધા એના નામ આપી આપીને કાનમાં પહેરે, કાનમાં હવાભાઈ પહેરતા એમ કરીને. હા, કેવા બહારના ભબકા તમે વિચાર કરો. આ ભબકાએ તો ચરણાન યોગને ભરકી ગયો છે ખરેખર. એટલે આપણા જીવનમાં સહજ સંયમ, સહજ શાલીનતા, શીલ, સંયમ, સદાચાર, આ બધા સંસ્કારો ઉગતા કેમ નથી? એના પાછળનું કારણ એ છે કેમ કે આપણને દેશ અને કાળનો કોઈ કરતા કોઈ એનો મહિમા અને એનો મહાત્મ્ય આપણને લાગતું નથી. છેલ્લી એક વાત કરું. આજે ઓલા પૂનમચંદજી ભાઈ આવ્યા અને ગયા. ગુરુદેવશ્રી કેવા ચાબકા માર્યા. મેં ગઈકાલે વાંચીને બતાવ્યું હતું આપ સૌને, રાત્રે જ મેં વાંચીને કીધું હતું. ગુરુદેવશ્રી પૂછ્યું, ગયા? બસ ગયા. હવે આ પૈસા પૈસા પૈસા, હોળી 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 હળગશે. વિચાર તો કરો. હા, ગુરુદેવશ્રીને કેવા જીવો ગમતા, એ વિચાર કરો. હા, ઘણું બધું આજના પ્રવચનમાં પણ સરસ બધું વિષય આવેલું છે. બેસતા વર્ષની ગુણીમાં કાલ રાત્રે પણ મેં તમને સંકેત કર્યો હતો કે આજનું પ્રવચન વાંચો, અને એમાં જે ઉપાદેયની પરંપરાના જે 5 તબક્કાઓ આજે આવ્યા છે. વિશ્વમાં 6 દ્રવ્ય છે, પણ 6 દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય ઉપાદેય છે. જો કે શુદ્ધ નિશ્ચયને જીવ દ્રવ્ય ઉપાદેય છે, પણ જીવ દ્રવ્યો પણ બધા શક્તિ અપેક્ષાએ ઉપાદેય છે. એમાં પણ પછી વ્યક્ત કરેલા, શક્તિને વ્યક્ત કરેલા પંચ પરમેષ્ઠી ઉપાદેય છે, પછીનો સ્ટેપ. અને પંચ પરમેષ્ઠીમાં પણ અરહંત અને સિદ્ધ ઉપાદેય છે, કેમ કે પૂર્ણતા અને પરિપૂર્ણતાની અપેક્ષા. અને અરહંત અને સિદ્ધોમાં પણ સિદ્ધ ભગવાન ઉપાદેય છે, પરિપૂર્ણતાની અપેક્ષા. અને ખરેખર તો નિશ્ચય નૈતિ તો મિથ્યાત્વને રાગાદી વિભાવ ભાવોના નિવૃત્તિના કાળે સ્વશુદ્ધાત્મા જ ઉપાદેય છે. સંસ્કૃતમાં શબ્દ છે શુદ્ધાત્મા અને હિન્દીમાં શબ્દ છે વિશુદ્ધાત્મા. કેટલો ફેર છે? હા, ભાષા વચનિકાકારે વિશુદ્ધાત્મા શબ્દ લીધું છે, અને સંસ્કૃતમાં બ્રહ્મદેવદત્ત સૂર્યે સ્વશુદ્ધાત્મા ઉપાદેય ઇતિ ઉપાદેય પરંપરા જ્ઞાતવ્યા. આ ઉપાદેયના બહુ જબરદસ્ત બધા બોલ આવેલા છે. સમય થઈ ગયો છે, વિરામનો છું. આ 15મો જે શ્લોક છે ખાસ એના સંદર્ભમાં આપણે સમજવું. બહિરંગ કારણમાં દ્રવ્ય ક્ષેત્ર આદિકની ઉપાદેયતાની વાત આમાં કરી છે. આમાં દ્રવ્ય મંગળ તરીકે અરહંત અને સિદ્ધને આપણે સમજી શકીએ. વિશેષ પછી લેશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान दे सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे